ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ એક એવો અવસર જ્યારે ભક્ત અને ભગવાનનું સીધું અનુસંધાન થાય છે. અમદાવાદના પાલડી સ્થિત અન્નપૂર્ણા હોલ ખાતે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો એક અદ્ભુત સંગમ જોવા મળ્યો. ઓમકાર સંપ્રદાય દ્વારા આયોજિત આ દિવ્ય મહોત્સવમાં હજારો ભક્તોની આંખો બસ એક જ પ્રતીક્ષામાં હતી. અને એ પ્રતીક્ષાનો અંત આવ્યો જ્યારે આધુનિક ધર્મ પુનઃ ઉદ્ધારક, જગતગુરુ, મંત્રયુગ પરિવર્તક, ઓમકાર મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય સંત શ્રી સદ્ગુરુ ઓમોશી સ્વામીજીનું ભવ્ય આગમન થયું. જેમના માટે કહેવાય છે કે દર્શન માત્ર સે મિટે કષ્ટ, એવા સદ્ગુરુના મહાદર્શન અને મહાઆરતી પામીને આજે દરેક ભક્ત ધન્ય થઈ ગયો. આ દિવ્ય મહોત્સવમાં ભક્તિ અને કળાનો એક અનોખો સમન્વય જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભરતનાટ્યમ કલાકાર શ્રી ભરત બારિયા અને શ્રી અક્ષય પટેલ દ્વારા એક વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી. તેમના નૃત્યના દરેક ભાવ અને મુદ્રામાં સદ્ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણના દર્શન થતા હતા. જનુ 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 ધરણા શિવોહમ જનુ ધરણા શિવોહમ શિવોહમ શિવો. સદ્ગુરુની દિવ્ય કૃપા અને મંત્રથી તેજોમય આ વાતાવરણમાં ભક્તોને આશીર્વાદ રૂપે દિવ્ય ચમત્કારિક વસ્તુઓ ભેટમાં પ્રાપ્ત થઈ. શ્રદ્ધાના આ મહાસાગરમાં સૌએ એક સાથે બેસીને મહાપ્રસાદનો અમૂલ્ય લાભ લીધો. દરેકના ચહેરા પર એક અલૌકિક શાંતિ અને હૃદયમાં પરમ આનંદ હતો. 29 જુલાઈ 2026ની આ સાંજ દરેક ભક્તના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગઈ. સદ્ગુરુ ઓમોશી સ્વામીજીનું આ મહાદર્શન ખરા અર્થમાં આપણા જીવનને કૃતાર્થ કરી ગયું. ઓમ નમઃ.